આમ તો ગાયને બહુ માતાનો દરજ્જો આપવામાં આવે છે, પણ એ જ ગાય માતા જેમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે તેને લાકડીથી ઠમઠોરવામાં આવે છે. અરે ભાઈ, કંઈક તો શરમ કરો, કંઈક તો શરમ કરો. માન્યું કે રખડતા ઢોરનો ત્રાસ છે, પણ એ ઢોર છે, તમે તો ઢોર ન થાવ. આ દ્રશ્યો છે ને આણંદના છે, જ્યાં ઢોર પકડવા વાળી જે ટીમ છે એ ટીમ નથી, કદાચ શેતાનોની ફોજ છે. જોઈ લો તે કેવી રીતે ગાય અને આખલા પર અત્યાચાર ગુજારી રહ્યા છે. અરે કંઈક તો શરમ કરો, લાકડીઓની ફટકાર મારી રહ્યા છો. એ મૂંગું જનાવર છે, એ તો બોલી નથી શકવાનું. એને તમારું શું બગાડ્યું છે? ભાજપનું રાજ છે, ભાજપના રાજમાં તો ગાયોના સંરક્ષણની વાતો થાય છે. અને જુઓ આજ ભાજપના રાજમાં કેવી રીતે મૂંગા જનાવરો પર અત્યાચાર ગુજારવામાં આવે છે. રખડતા ઢોરથી અકસ્માતો થાય છે. ઘણી વખત લોકોના જીવ ગયાના દાખલા પણ બન્યા છે. પણ આ જે ઢોરને પકડી શકાય છે, પણ આવી રીતે અત્યાચાર ગુજારીને પકડવાનો તમને કોઈ અધિકાર નથી આપ્યો. ચૈત્રી નવરાત્રી હજુ પૂરું થઈ છે, માતાજીનું પર્વ ગયું છે, અને આ જ માતાજીનું પર્વ હજુ પૂરું થયું ત્યાં જ આ અત્યાચારી ટીમે આવી રીતે મૂંગા જનાવરો પર અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દીધું. રસ્તા પર એક પણ રખડતી ગાયો ન જોવા મળવી જોઈએ, આવા નિયમો બનાવી નાખ્યા છે. અને એ જ વારે તહેવારે ગાયને નીણ નાખવા માટે ગાયને શોધવા જવું પડે, એ પણ એટલી જ કડવી વાસ્તવિકતા છે. જે જગ્યાએ ગોચરની જમીન છે ત્યાં તો મોટા મોટા બિલ્ડરોને જમીનો પધરાવી દેવામાં આવી, તો પછી બિચારા પશુઓ જાય તો જાય ક્યાં, એ વાત પણ એટલી જ હકીકત છે.